સૌથી પહેલા વાત કરીએ અમદાવાદથી મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના કાળુપુરમાં જૂના મહાજન વાડમાં એક 5 માળનું મકાન ધરાશાયી થયું છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। વરસાદના કારણે આ મકાન ધરાશાયી થયું છે। ફાયર બ્રિગેડની 2 ટીમ હાલ ઘટના સ્થળે છે। ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદની અંદર ઘણા જર્જરિત મકાન છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે આ જૂનું અને જર્જરિત મકાન હતું અને આ મકાન જે છે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું છે અને સર્વત્ર તેનો કાટમાળ ફેલાઈ ગયો। એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 3 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। વરસાદની મોસમમાં અમદાવાદમાં છાશવારે આ પ્રમાણેની ઘટના બનતી હોય છે। ગત વખતે પણ વરસાદની અંદર જે જર્જરિત મકાન હતું ધરાશાયી થયું હતું। આજ બાબતે વધુ વાતચીત કરીએ। અમારી સાથે લાઈવ જોડાયા છે સંવાદદાતા વિનોદ દેસાઈ। વિનોદ, વધુ એક જે જર્જરિત મકાન અમદાવાદની અંદર હતું ધરાશાયી થયું છે, કઈ રીતે આ દુર્ઘટના બની, હાલ શું પરિસ્થિતિ છે, તમામ વિશે જણાવશો। નુપુર, જો વાત કરવામાં આવે તો કાલુપુરનું જૂના મહાજનવાડ વિસ્તાર છે, આ પોળ વિસ્તાર છે અને અહીંયા જૂના અને જર્જરિત મકાનો અનેક મકાનો છે। કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાની રથયાત્રા પહેલા સર્વે થતો હોય છે એવા મકાનોનો કે જે જર્જરિત છે, ભયજનક છે, તેમાં રહી શકાય કે નહીં, પરંતુ માત્ર સર્વે અને ત્યારબાદ નોટિસ એક ચોંટાડવામાં આવે છે કે આ મકાન ભયજનક છે, તેનાથી ચેતીને રહેવું, પરંતુ એ મકાનને ઉતારી લેવાની કે બીજી કોઈ પ્રોસેસ કરવામાં નથી આવતી। તેના કારણે આવી જાનહાની અને આવી જે દુર્ઘટનાઓ છે તે ચોમાસા, કારણ કે ચોમાસા દરમિયાન અને આ વર્ષે જે ભારે વરસાદ પડ્યો અને અવિરત વરસાદના કારણે ક્યાંક જે જૂના મકાનો તેના પાયા ઢીલા પડતા હોય છે, એવા દરમિયાન જે બહુ જર્જરિત થઈ ગયેલા મકાનો આવી રીતે ધરાશાયી થતા હોય છે। હવે અહીં મહત્વની વાત એ છે કે આ મકાન વહેલી સવારે જ્યારે ધરાશાયી થયું ત્યારે 4 લોકો દટાયા હતા। પ્રાથમિક એમાં જે માહિતી મળી હતી 4 લોકોના દટાવાના સમાચાર હતા। 3 લોકોને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવે છે। એક વ્યક્તિનું મોત થયું છે। નુપુર જી વિનોદ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।